શ્રીમદ વાલ્મીકૃત રામાયણ ભગવાન શ્રી રામની કથા. એમાં પણ એકદમ નવી છે, પેટી પેક. અહીં આપણે અનબોક્સિંગ કરીશું. રાધે રાધે ભક્તો, આજે આપણે લઈને આવ્યા છે ઇસ્કોન તરફથી આવતી એક બુક નો રિવ્યુ, જે છે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, જેની કૃષ્ણ કૃપામૂર્તિ શ્રીમદ એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ સંસ્થાન અધ્યાય આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ નો બુકનો આપણે રિવ્યુ કરીશું. આ છે ભક્તિ વેદાંત બુક ટ્રસ્ટ તરફથી આવતી એક બુક છે. તેની જાડાઈ જોઈ શકો છો, તેની બહારની રૂપરેખા તમે જોઈ શકો છો. આ છે પુસ્તકનું ફ્રન્ટ પેજ, ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. અને આ છે પુસ્તકનું બેક પેજ, પાછળનું પેજ, તે પણ બહુ સુંદર લાગી રહ્યું છે. સુંદર મજાના શ્રી કૃષ્ણનો ફોટો, શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો આપેલો છે. તમે આગળના પેજ પર જોઈ શકો છો રાધે કૃષ્ણ, એકદમ સુંદર પ્રકારનો ફોટો આપ્યો છે. બુકની અંદર સૌપ્રથમ પહેલા પેજ પર શ્રી કૃષ્ણ ભગવાન અને તેના મિત્રો તથા બલરામનો ફોટો આપવામાં આવ્યો છે. ત્યારબાદ ફ્રન્ટ પેજ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. આ બુક તમે જોઈ રહ્યા છો તે ગુજરાતીમાં આપેલી છે. અહીંયા આપેલા છે કૃષ્ણ મૂર્તિ શ્રીમદ એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા વિચરિત વૈદિક ગ્રંથ રત્નો, જે શ્રી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદે બધા ગ્રંથોની રચના કરી હતી, તેની સૂચિ અહીંયા આપવામાં આવી છે. જોઈ શકો છો, વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. અહીંયા સમર્પણના બે શબ્દો આપેલા છે, જે મારા પૂજ્ય પિતાશ્રી ગોર મોહન ડે સમર્પણ તરીકે આ પુસ્તક બનાવવામાં આવ્યું છે. આની વિવિધ ઓડિયો બુક્સ પણ ઉપલબ્ધ છે એપ પર, તમે જોઈ શકો છો. સૌથી પહેલા અનુક્રમણિકા આપી છે. અનુક્રમણિકામાં સમર્પણ જે આપણે જોઈ ચૂક્યા છે. ત્યાર પછી છે જોર્જ હેરિસન તરફથી બે શબ્દો, જે આપણે જોઈએ. જોર્જ હેરિસન જે હતા તે એપલ કોર્પોરેશન સેવિલ લંડન ના રહેવાસી હતા, અને તેને બે શબ્દ લખ્યા છે: દરેક જણ કૃષ્ણની શોધમાં છે. કેટલાકને આ વાતનો ખ્યાલ આવતો નથી, પણ એ હકીકત છે. કૃષ્ણ ભગવાન છે, એવું અસ્તિત્વમાં રહેલી સર્વ વસ્તુઓના સ્ત્રોત છે. ભૂતકાળની, વર્તમાનની તેમજ ભવિષ્યની સર્વ વસ્તુઓના કારણરૂપ છે. ભગવાન અનંત હોવાથી અનેક અનેક નામો છે. અલ્લાહ, બુદ્ધ, જેહોવા, રામ, આ બધા જ કૃષ્ણ છે. બધા એક જ છે. ત્યારબાદ હજુ એક ફકરો પડીએ. યોગ એવી પ્રક્રિયા છે જેના વડે આપણે આપણી ચેતના શુદ્ધ કરીએ છીએ, દૂષણોને અટકાવી શકીએ છીએ, તેમજ પૂર્ણતા, પૂર્ણ જ્ઞાન તથા આનંદના સ્તરને પ્રાપ્ત કરી શકીએ છીએ. જો ભગવાન હોય તો હું તેમને જોવા ઈચ્છું છું. કોઈ વસ્તુને કોઈ સાબિતી વગર માની લેવી એ યોગ્ય નથી. અને કૃષ્ણ ભાવના તથા ધ્યાન એ એવી પ્રક્રિયાઓ છે કે જેમાં તમે ખરેખર ભગવાનની અનુભૂતિ કરી શકો છો. તમે ખરેખર ભગવાનને જોઈ શકો છો, તેમની સાંભળી શકો છો, તેમની સાથે રમી શકો છો. આ કદાચ બહુ વિચિત્ર વાત લાગશે, પણ તેઓ ખરેખર છે અને તમારી સાથે જ છે. આ હતી જોર્જ હેરિસનના શબ્દો હતા.
જે અહીંયા આપેલા છે, તમે પોઝ કરીને જોઈ શકો છો. આ છે એની પ્રસ્તાવના. નિવૃત્તમ તશેરમ ઉપગીયમાનદ ભવોષાધારચ્છોત્રમ મનોડ વિરામાત ઉત્તમ શ્લોક ગુણાનુવાદમ પુમાન વિરચેત વિના પશુનાદ. આ શ્રીમદ ભાગવતમના 10.1.4 નો એક શ્લોક આપેલો છે. અહીંયા થોડીક વાતો આપેલી છે પ્રસ્તાવના. ખૂબ જ મોટી પ્રસ્તાવના આપવામાં આવી છે. ત્યારબાદ છે સંપાદીય. હવે આપણે જોઈએ અનુક્રમણિકા. અનુક્રમણિકામાં આપણે સમર્પણ જોઈ લીધું, જ્યોર્જ હેરિસન તરફથી 2 શબ્દો જોઈ લીધા, પ્રસ્તાવના જોઈ લીધી, પરિચય જોઈ લીધો, સંપાદીય જોઈ લીધું. હવે છે એના પાઠ. પહેલું છે કૃષ્ણ અવતાર, બીજું છે દેવતાઓએ ઘરમાં રહેલ ભગવાન શ્રી કૃષ્ણની કરેલી સ્તુતિ, ભગવાન કૃષ્ણનો જન્મ, કંસ તેના ઉપદ્રવ શરૂ કરે છે, 5મું ચેપ્ટર છે નંદ અને વસુદેવજીનું મિલન, 6ઠું પૂતનાવત, 7મું તૃણાવર્તનો મોક્ષ, 8મું વિરાટ રૂપ દર્શન, 9મું માતા યશોદા કૃષ્ણને બાંધે છે, 10મું ચેપ્ટર નલકુંવર અને મણિગ્રીવનો ઉદ્ધાર, 11મું ચેપ્ટર વત્સાસુર અને બકાસુરનો વધ, 12મું ચેપ્ટર અઘાસુર વધ, 13મું ચેપ્ટર બ્રહ્માજીએ કરેલું ગોપ બાળકો તથા વાછરડાઓનું અપહરણ, 14મું ચેપ્ટર બ્રહ્માજી દ્વારા ભગવાન કૃષ્ણની સ્તુતિ, 15મું ચેપ્ટર ધેનકાસુરનું વધ. અહીંયા પાઠ આપેલા છે અને એની બાજુમાં પૃષ્ઠ સંખ્યા આપેલી છે, જે તમે જોઈ શકો છો. અને આ પાછળના પેજ પર પણ ઘણા બધા પાઠ આપેલા છે, જે તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. આ બુકની અંદર કુલ 89 પાઠ આપેલા છે. શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ ની આપેલી છબી છે. ત્યારબાદ કૃષ્ણ ભગવાનની લીલાઓની છબીઓ આપેલી છે, તમે જોઈ શકો છો. પહેલી છબી છે કૃષ્ણ ભગવાન અને વસુદેવજી. વસુદેવ પોતાના બાળક કૃષ્ણ ભગવાનને લઈને જઈ રહ્યા છે. બીજી છબીમાં આપેલો છે તૃણાવર્ત અને કૃષ્ણ ભગવાન. તૃણાવર્ત દાનવ છે, જે વંટોળના સ્વરૂપે હોય છે. ત્રીજી છબીમાં આપેલું છે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ. ખૂબ સુંદર છબીઓ આપેલી છે. બીજી છબીમાં છે માતા યશોદા અને શ્રી કૃષ્ણ ભગવાન. ત્રીજી છબીમાં, એના પછીની છબીમાં આપેલો છે બકાસુર અને શ્રી કૃષ્ણ ભગવાન અને એના મિત્રો સાથેની છબી. ત્યારબાદ કાલિયા નાગ ઉપર બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાન. ત્યારબાદ માતા યશોદા સાથેની શ્રી કૃષ્ણ ભગવાનની છબી. ખૂબ સુંદર છબીઓ આપેલી છે, કલાકારી બહુ સુંદર આપેલી છે. આ છબીમાં ધેનકાસુર અને શ્રી કૃષ્ણ ભગવાન તમે જોઈ શકો છો. ત્યારબાદ આ પ્રમાણેની છબી છે. બીજી છે જરાસંઘ, અને જ્યારે જરાસંઘ નીચે પડ્યો ત્યારે ભીમસેન તરત જ જરાસંઘના એક પગ
પગને જમીન સાથે દબોચ્યો અને બીજા પગને પોતાના બે હાથોથી પકડ્યો. જરાસંઘને આ રીતે પકડીને તેને શરીરના બે ભાગથી ચીરી નાખ્યું. આ મહાભારતની એક કથા છે, જેમાં શ્રી કૃષ્ણ ભગવાન તમે જોઈ શકો છો, ભીમ જોઈ શકો છો, અને નીચે જે પડ્યા છે તે છે જરાસંઘ, તેની છબી આપેલી છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન કંસને મારી રહ્યા છે તે છબી આપેલી છે. ત્યારબાદ રાજસભામાં શ્રી કૃષ્ણ ભગવાન બેઠા છે. રાજસ્યો યજ્ઞમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણને અગ્ર પૂજાનું સ્થાન આપવામાં આવ્યું હતું, તે આ છબી છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનના મિત્ર સુદામાને સેવા કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન કૃષ્ણએ સુદામા બ્રાહ્મણને પોતાના પલંગ પર બેસાડ્યા અને તેઓ પોતે અતિથિ સત્કારની સુયોગ્ય વિધિ અનુસાર તેમના માટે બધા પ્રકારના ફળો પીણાઓ લઈ આવ્યા અને તેમનું પાદ પ્રક્ષાલન કર્યું. આ તમે છબીમાં જોઈ શકો છો. જે સુદામા છે તે શ્રી કૃષ્ણના પરમ ભક્ત હોવાથી, કૃષ્ણ ભગવાનના પરમ મિત્ર હોવાથી તે પહેલી વાર શ્રી કૃષ્ણના દરબારમાં આવ્યા છે, તો તેમની સેવા આ પ્રમાણે કરી રહ્યા છે. એટલું સુંદર ચિત્ર છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન જલ ક્રીડાઓ કરી રહ્યા છે ગોપીઓ સાથે, તે પ્રમાણેની છબી આપેલી છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકામાં આગમન, તે પ્રમાણેની છબી આપવામાં આવેલી છે. બહુ સુંદર કલાકારી કરવામાં આવી છે. ત્યારબાદ છે પહેલું ચેપ્ટર, એટલે કે પહેલો ભાગ, શ્રી કૃષ્ણ અવતાર. તેમાં એક ફકરો વાંચીએ આપણે, જેથી તમે જાણી શકો કે આ પુસ્તકમાં કેવી કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. એક સમયે પૃથ્વી જુદા જુદા રાજાઓ જેવા વાસ્તવમાં અસુરો હતા છતાં રાજકુળનો દાવો કરતા હતા. તેઓના અતિશય એવા સૈન્યોના ભારથી દબાઈ ગઈ હતી. તે સમયે સમગ્ર જગતમાં ખળભળાટ વ્યાપ્યો અને આ પૃથ્વીની અધિષ્ઠાત્રી દેવી ભૂમિ અસુર રાજાઓને લીધે તેને સહેવા પડતા ઉપદ્રવોની ફરિયાદ કરવા માટે બ્રહ્માજી પાસે ગઈ. ભૂમિએ ગાયનું રૂપ ધારણ કર્યું અને પોતાની આંખમાં આંસુ સાથે બ્રહ્માજી સાથે ઉપસ્થિત થઈ. તે દુઃખથી વ્યથિત હતી અને ભગવાનની અનુકંપા મેળવવા રડતી હતી. પૃથ્વી પોતાના પર પડી રહેલી આપત્તિનું વર્ણન કર્યું. આ સાંભળીને બ્રહ્માજીએ ખૂબ જ દુઃખ થયું અને ક્ષીરસાગર નિવાસી ભગવાન વિષ્ણુ પાસે જવા માટે તરત જ નીકળી પડ્યા. બ્રહ્માજીની સાથે સર્વ દેવતાઓ અને ભગવાન શિવજીની આગેવાની સાથે ગયા. ભૂમિ પણ પાછળ આવતી હતી. ક્ષીરસાગરને કિનારે પહોંચતા જ બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાન કે જેમણે વરાહનું દિવ્ય સ્વરૂપ ધારણ કરીને પહેલા પૃથ્વીનું રક્ષણ કર્યું હતું, તેમની પ્રાર્થના કરી. ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે કૃષ્ણ અવતારનું. ત્યારબાદ બીજું ચેપ્ટરમાં જોઈએ. બીજું ચેપ્ટર છે દેવતાઓએ ગર્ભમાં રહેલ ભગવાન શ્રી કૃષ્ણની કરેલી સ્તુતિ. કંસ રાજાએ યદુ, ભોજ, અંધક વગેરે રાજવંશોના તથા સુરસેનના રાજ્યો પડાવી લીધા. એટલું જ નહીં, પરંતુ પ્રલંબાસુર, દ્વિવિધાસુર, પૂતના, કેશી અને ધેનકાસુર, બકાસુર, ચારણાસુર, તૃણાવત અસુર, અઘાસુર, મસ્તિષ્કાસુર, અરિષ્ટાસુર વગેરે રાજાઓ સાથે ગાઢ મૈત્રી સંબંધો બાંધ્યા. તે વખતે આજે જેને બિહાર રાજ્ય તરીકે ઓળખીએ છીએ તે મગધ દેશનો રાજા જરાસંઘ હતો. કંસે પોતાની મુત્સદ્દીગીરી ભરી રાજનીતિનો ઉપયોગ કરીને જરાસંઘના છત્રછાયા નીચે તે સમયનું સૌથી વધુ બળવાન રાજ્ય જમાવ્યું. વળી બાણાસુર અને ભૌમાસુર જેવા રાજાઓ સાથે પણ મૈત્રી સંબંધ સ્થાપ્યો અને છેવટે પોતે સૌથી વધુ બળવાન બનીને જ જંપ્યો. ત્યાર પછી જે વંશમાં શ્રી કૃષ્ણ જન્મ ધારણ કરનાર હતા તે યદુ વંશ પ્રત્યે અત્યંત કિન્નાખોરી પૂર્વક વર્તવા લાગ્યો. આ હતો પહેલો ફકરો, દેવતાઓને ઘરમાં રહેલ ભગવાન શ્રી કૃષ્ણની કરેલી સ્તુતિનો, જે તમે સાંભળ્યો. આ પુસ્તકમાં શ્રી કૃષ્ણ ભગવાનની
વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તો તમે આ બુક લઈ શકો છો. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું અદ્ભુત વર્ણન અહીં કરવામાં આવ્યું છે. આ પુસ્તક હવે આપણે જઈએ પુસ્તકના છેલ્લા એટલે કે લાસ્ટ પેજ પર, જેની પૃષ્ઠ સંખ્યા તમને બતાવું. લાસ્ટ પેજની પૃષ્ઠ સંખ્યા નંબર છે 877 નંબર, જેમાં 874 નંબર પેજ છે અને છેલ્લું જે છે જેમાં લેખક પરિચય આપ્યો છે. અને લેખક પરિચય ની એન્ડિંગ જે થાય છે તે પેજ છે 877 નંબર. આ બુક તમને ઇસ્કોન મંદિર, કોઈ પણ ઇસ્કોન મંદિરમાં મળી જશે. આ બુકની પ્રાઇસ છે ફક્ત 350 રૂપિયા, એટલે કે 350 રૂપિયામાં તમને આ બુક મળી જશે. આ બુકમાં શ્રી કૃષ્ણ ભગવાનની જન્મથી લઈને કયા કયા કાર્યો કર્યા છે, બધી જ પ્રકારની કથાઓનું વર્ણન, સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તમે પણ આ સુંદર કથાઓનું વાંચન કરવા માંગતા હોય તો આ બુકને ઇસ્કોન મંદિરથી જરૂરથી પરચેસ કરજો. અને મને આશા છે કે આ વિડીયો તમને બહુ ગમ્યો હશે. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આ વિડીયો દરેક શ્રી કૃષ્ણ ભક્તો પાસે પહોંચી શકે અને આ અદ્ભુત બુકનો લાભ મેળવી શકે. તો મને આ બુક બહુ બહુ ગમી. મારા પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું, આ બુક તમને જરૂરથી ગમશે. તો આ બુકને પરચેસ કરો અને બુકનો અદ્ભુત લીલાઓનો લાભ મેળવો. તો આ વિડીયો તમને ગમ્યો હોય મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોનને દબાવજો. તો મળીએ આવા જ કંઈક નવા વિડીયોમાં. આવજો, બાય બાય, રાધે રાધે.